નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમારો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત એટલે ગુજરાતની વાતો આપને જણાવી દઈએ। વલસાડની અંદરથી કલ્યાણબાગના વિસ્તારમાં નિર્માણાધીન 54 લાખ રૂપિયાની પાણીની ટાંકીના સેન્ટિંગનો પ્લેટો પડવાની ઘટના સામે આવી છે। વિસ્તારમાં અત્યારે હાલ ચકચાર મચી ગઈ છે। ઘટના બનતા જ તંત્ર હરકતમાં આવી ગયું છે। વલસાડ જિલ્લા કલેક્ટર તાત્કાલિક ઉચ્ચ अधिकारीઓને સ્થળ પર મોકલી સમગ્ર મામલે તપાસ કરાવી। કલેક્ટરે સ્પષ્ટતા જણાવ્યું હતું કે જ્યારે ટાંકીનો મુખ્ય સ્લેબ તૂટ્યો નથી પરંતુ સેન્ટિંગની પ્લેટો હટાવવાની કામગીરી દરમિયાન પ્લેટો પડી જતા ઘટના બની છે। તેમ છતાં તેમણે ઉમેર્યું કે સમગ્ર ઘટનાની ટેકનિકલ તપાસ કરવામાં આવશે। કલેક્ટરે ચેતવણી આપતા કહ્યું કે જો તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની બેદરકારી કે નિયમો ભંગ સામે આવશે તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે। આમાં 10 કરોડનું કામ થઈ રહ્યું છે। આમાં 3 ESR બનાવવામાં આવી રહી છે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં પાણીની યોજના માટે, અને 2 સંપ બનાવવામાં આવી રહ્યા છે। આ જે 3 ESR છે આમાંથી એક ESR કલ્યાણબાગમાં બની રહ્યો છે। આમાં જે માહિતી મળી છે એના પ્રમાણે સ્લેબનું કામ 12 જાન્યુઆરીના દિવસે પૂર્ણ થઈ ગયું હતું, અને પછી અત્યારે ડી-શટરિંગનું કામ ચાલુ હતું। તો ડી-શટરિંગનું કામ જ્યારે ચાલુ હતું ત્યારે એક માનવીય ભૂલના કારણે જે ડી-શટરિંગ છે આ નીચે પડી ગયેલી હતી। તો આમાં જેવી રીતે માહિતી આવી છે આમાં સ્લેબ પડવાની કોઈ ઘટના નથી બની। આમાં ફક્ત ડી-શટરિંગના જો શટર છે એ પડવાની ઘટના બની છે, અને એના લીધે પણ અત્યારે જે એજન્સી કામ કરી રહી છે એમને સૂચના આપવામાં આવી છે કે બધી કાળજી રાખે। બાકી બધા જો કામ થઈ રહ્યા છે આમાં, લેકિન જેવી રીતે અત્યારે જો અહેવાલ આવ્યો હતો અને હું પણ તપાસ કરાવી હતી, સ્લેબ પડવાની ઘટના આમાં નથી બની। સ્લેબને કોઈ નુકસાન નથી થયું। 12 જાન્યુઆરીના દિવસે સ્લેબનું કામ ઓલરેડી પૂર્ણ થઈ ગયું હતું। અત્યારે વધારાના કામ માટે ડી-શટરિંગ કરવાની જરૂરી છે। ઉપરના કામ માટે આ થઈ રહી હતી અને એમાં આ ઘટના બની છે। ડી-શટરિંગ સાથે જે શટરો પડ્યા છે એના ઉપર જે સ્લેબ સાથે લાગ્યો હતો આ થોડું પડ્યું છે, લેકિન આમાં જેવી રીતે આવ્યું હતું કે આખી સ્લેબ પડી ગઈ છે એવું નથી। અને જો થોડો થયો છે આ બી કારણ કે ફોર્સફુલી શટરિંગ ગીરી ગઈ એના લીધે આ થયું છે। તો અત્યારે એ લોકો એના રિપેર કરી દેશે। બીજા પણ સવાલો ઉભા કર્યા છે। સુરતના તળકેશ્વરમાં જે કંપની દ્વારા આ ટાંકી બનાવી હતી એ પડી ગઈ હતી અને ત્યાં એને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અને એમની સામે કાર્યવાહી થઈ છે, અને એ જ કંપની દ્વારા આ વલસાડમાં પણ કામગીરી થઈ રહી છે। આ બધી માહિતી તો અમે લોકો અત્યારે એકત્રિત કરી લઈએ, અને આ લોકો શું કહે છે અત્યાર સુધી હું વાંચ્યું નથી, લેકિન હું તો ફક્ત વિડીયો જોયો હતો। એના આધારે મારા પ્રાંત અધિકારી અને નગરપાલિકાના જો એન્જિનિયર છે પ્લસ GUDCના જો એન્જિનિયર છે એના મારફતે સ્થળ તપાસ કરાવી હતી। તો અત્યાર સુધી એટલી માહિતી આવી છે। અત્યારે તો સૌથી પહેલા તો જોઈ લઈએ કે આમાં કોઈ ભૂલ થઈ છે કે કેમ થઈ છે, અને એમની કોઈ ભૂલ થઈ હશે તો એમના જે પગલાં ભરવાના રહેશે એ ભરવામાં આવશે। આ તો બધું કાઢવામાં આવશે। અત્યારે પોઝિશન ઠીક છે। જેવી રીતે તમે કીધું છે કે થોડું સિમેન્ટ પડ્યું છે, ફક્ત એવું છે, આનાથી વધારે કોઈ નુકસાન નથી થયું। આ તો તમે કહો છો અત્યારે સુરતની કંપની જ આ કામ કરી રહી છે, તો આ હું તપાસ કરાવી લઈશ। તો આગળ વાત કરીશું। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા દક્ષિણ ગુજરાત પહોંચી છે, જ્યારે વલસાડ જિલ્લાના કપરાડાથી કોંગ્રેસ અને જન આક્રોશ યાત્રાની શરૂઆત થઈ। 12મી તારીખે ડેડિયાપાડામાં યાત્રાનું સમાપન થશે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો અગ્રણીઓ સાથે વલસાડ જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓના હાજરીમાં યાત્રાની શરૂઆત થઈ હતી। યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા। રાજ્યના સ્થાનિક પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં જનાક્રોશ યાત્રા યોજી રહ્યા છે। અગાઉ સૌરાષ્ટ્ર સહિત અન્ય વિસ્તારોમાં પણ હવે આ યાત્રાઓ રાજ્યના છેવાડે આવેલા દક્ષિણ ગુજરાત પહોંચી છે। મહત્વપૂર્ણ છે કે દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગે આદિવાસી વસ્તી છે, આથી યાત્રા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક આદિવાસીઓના પ્રશ્નોને પણ જોરશોરથી ઉઠાવીને સરકાર સુધી આદિવાસીઓના હક અને અધિકાર આપવા માટે અભિયાન ચલાવવામાં આવશે। યાત્રાના આરંભમાં યોજાયેલા સભામાં અમિત ચાવડા સહિત અન્ય કોંગ્રેસ અગ્રણીઓએ રાજ્યમાં બેફામ ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। જનતાના પ્રશ્નો, તકલીફો, સમસ્યાઓ, એમની જે દુઃખ, દર્દ ને લાગણી છે, એમનો જે આક્રોશ છે, એને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી। અને આપ સૌ જાણો છો કે પહેલા ચરણમાં ઉત્તર ગુજરાતમાં 1300 કિલોમીટરની યાત્રા થઈ, બીજા ચરણમાં મધ્ય ગુજરાતમાં 1400 કિલોમીટરની યાત્રા થઈ, અને આજે ત્રીજા ચરણમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લાના કપરાડા નાના પોંડાથી આ યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે।
આજે યાત્રાની શરૂઆત અહીંયાથી થાય છે 2 તારીખે અને 12 તારીખે આ દક્ષિણ ગુજરાતની યાત્રાનું સમાપન દેડિયાપાડા નર્મદા ખાતે થવાનું છે. આજે પહેલા જ દિવસે વલસાડ જિલ્લામાં ખૂબ ઉમળકા સાથે ઉત્સાહ સાથે સમગ્ર સમાજના લોકોએ આ યાત્રાને સમર્થન કર્યું છે, સ્વાગત કર્યું છે અને જે આદિવાસી વિસ્તારના પ્રશ્નો છે કે મૂળ માલિકો એવા જેમણે વર્ષોથી પેઢીઓથી જળ જંગલ જમીનનું સિંચન કર્યું, સમર્થન કર્યું, એનું રક્ષણ કર્યું, એની પાસેથી એનો જળ જંગલ જમીનનો અધિકાર છીનવવામાં આવે છે. કોંગ્રેસની સરકારે રાઇટ ટુ ફોરેસ્ટ એક્ટ લાવ્યા. આજે આટલા વર્ષો પછી પણ આદિવાસી સમાજને એનો જંગલ જમીનનો અધિકારના પટ્ટા નથી મળતા, સનદો નથી મળતી. આ વિસ્તારમાં શિક્ષણની વ્યવસ્થાઓ યોગ્ય નથી, ગુણવત્તાવાળું શિક્ષણ નથી મળતું, આરોગ્યની વ્યવસ્થાઓ નથી. રસ્તાના હાલ જુઓ તો રસ્તામાં ખાડો છે કે ખાડામાં રસ્તા છે ખબર નથી પડતી. રોજગારની વ્યવસ્થાઓ નથી, સિંચાઈની વ્યવસ્થાઓ નથી. અહીંયા આગળ ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે. ભાજપના નેતાઓ દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. આદિવાસી વિસ્તારમાં અલગ અલગ પ્રોજેક્ટના નામે આદિવાસી સમાજની જમીનો છીનવવામાં આવે છે. વિકાસના નામે આદિવાસીઓનો વિનાશ થઈ રહ્યો હોય એવી સ્થિતિનું નિર્માણ છે. ત્યારે સમગ્ર વિસ્તારના લોકો આજે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી પોતાના પ્રશ્નો રજૂ કરી રહ્યા છે, પોતાના અવાજને બુલંદ કરી રહ્યા છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તો વઢવાણ તાલુકાના કેરાળા રેતી અને સાયલા તાલુકાની ભોગવ નદી વિસ્તારમાં ગેરકાયદેસર બ્લેક ટ્રેપનું ખોદકામ ઝડપી પાડવામાં આવ્યું છે. ખાણ ખનીજ વિભાગની રેડ દરમિયાન 17 ડમ્પર, 2 એક્સ્ટ્રાવેટર મશીન સહિત 4 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી બાદ ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. તમામ જપ્ત કરાયેલા મુદ્દામાલને ખાણ ખનીજ વિભાગની કચેરી ખાતે ખસેડવાની કાર્યવાહી ચાલુ છે. તો આગળ વાત પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. શહેર તાલુકાના મોરવા, રેણા, ગોકુળપુરા, પોયડા, ખરોલી, રેણા, ભુરખલ જેવા ગામોમાં અચાનક વાતાવરણમાં પલટો, મધ્યમ વરસાદ ખાબક્યો સાથે ઠંડીમાં વધારો. ખેડૂતો ઊભા પાકના નુકસાનની ભીતિ સાથે ચિંતિત. સાથે કમોસમી વરસાદને વધતી ઠંડી જનજીવન પર પણ અસર પાડી રહી છે. નવસારી જિલ્લાના વાસંદા તાલુકામાં ચાલી રહેલા એસઆઈઆરની મતદાર યાદી સુધારણા કામગીરીને લઈને મુસલમાન સમાજમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ મુસલમાન સમાજના આગેવાનો પોતાની સમસ્યાઓ અંગે વાસંદા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચ્યા, પરંતુ પ્રાંત અધિકારીએ આવેદનપત્ર સ્વીકારવાનો ઇનકાર કરતા મામલો ગરમાયો. સમાજના આગેવાનોનું કહેવું છે કે કોઈ પણ સ્પષ્ટ કારણ કે યોગ્ય પુરાવા વિના મોટી સંખ્યામાં મુસલમાન મતદારો નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી રદ કરાવવામાં આવી રહ્યા છે. તો આ કાર્યવાહી તેમના મતાધિકાર અને નાગરિક અધિકારો પર સીધો હુમલો હોવાનું સમાજનું માનવું છે. તો આગેવાનોએ આક્ષેપ કર્યો કે ફોર્મ 7 મારફતે આધાર વિહોણા વાંધાઓ દાખલ કરીને ખાસ કરી મુસલમાન મતદારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે ગરીબ, શ્રમિક અને મધ્યમ વર્ગીય પરિવારો માનસિક તાણ અને અનાવશ્યક હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. મુસલમાન સમાજે માંગ કરી છે પુરાવા વગરના વાંધાઓ તાત્કાલિક રદ કરવામાં આવે, વાસ્તવિક મતદારોના નામ સુરક્ષિત રાખવામાં આવે, સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવામાં આવે. આવેદનપત્ર ન સ્વીકારાતા લોકોમાં પ્રશાસન પ્રત્યે અવિશ્વાસ વધ્યો. જો સમયસર ન્યાય નહીં મળે તો સમાજ દ્વારા ઉગ્ર આંદોલન અને આપવાની પણ ચીમકી ઉચ્ચારી છે. એસઆઈઆરની કામગીરીના અંદર છેડવવાનો પ્રયત્ન થયો છે. તેના માટે આપણે સૌ ભેગા થઈને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા ભેગા થયા છે. હું તમને આવેદનપત્ર અહીંયા વાંચીને સંભળાવું છું. પછી આપણે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપીને પછી જે આપણે અરજીઓ તૈયાર કરી છે પોલીસ ખાતાની, અહીંથી આપણે પોલીસ સ્ટેશનમાં પાછું જવાનું છે. એટલે હું આવેદનપત્ર સંભળાવી બતાવું છું.
દેશના નાણામંત્રી દ્વારા નાણાકીય વર્ષ 26 માટે જ્યારે રૂપિયા પેટે 53.5 લાખ કરોડનું બજેટ ગઈકાલે રજૂ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા આ બજેટમાં વિવિધ ક્ષેત્રોને પ્રાધાન્ય આપવામાં આવ્યું. કર્તવ્ય ભવનમાં રજૂ થયેલા બજેટમાં સૌનો સાથ સૌના વિકાસના સૂત્રો સાથે પણ મુખ્ય કર્તવ્યો પર દેશના વિકાસ માટે સૌનો ભાગીદાર બનાવવા પર ભાર મુકાયો. બજેટમાં નારી શક્તિ, કિસાન, ઉદ્યોગી શક્તિ, યુવા શક્તિ કેન્દ્રમાં રાખવામાં આવી. મહિલા સશક્તિકરણ માટે પણ અનેક યોજનાઓ જાહેરાત, જેમાં 10 કરોડથી વધુ મહિલાઓને લાભ મળશે. કૃષિ અને પશુપાલન ક્ષેત્રમાં AI આધારિત વિકાસ પર ભાર મુકાયો. 500 નવા તળાવો, જળાશયો જાહેરાત કરવામાં આવી, જેથી માછીમારોને સીધો લાભ મળશે. ઉદ્યોગ અને ટેકનોલોજી ક્ષેત્રમાં આત્મનિર્ભર તરફ અગ્રતા આપવામાં આવી છે. ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. લોથલ અને ધોળાવીરના વિકાસને બજેટમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. જામનગરમાં WHO સેન્ટરને અપગ્રેડ કરવા માટે પણ ધ્યાન આપવામાં આવ્યું છે. એ રોડમેપ છે. આ બજેટ એ વિકસિત ભારતનું 2047ની એ મિત્રો બ્લુપ્રિન્ટ છે. મને વિશ્વાસ છે પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરતું રિફોર્મ એક્સપ્રેસ બજેટ એ વિકસિત ભારત તરફ એ અગ્રેસર બનશે. આ બજેટ આપણા દેશના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પગલું છે. તેમાં જોડાયેલી દરેક જાહેરાત એ આપણા યુવાનોના સ્વપ્નોને, ખેડૂતોની મહેનતને અને સામાન્ય માણસની આશાઓને એ પાંખ આપશે. આ બજેટ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને અને કેન્દ્રીય નાણામંત્રી શ્રી તો આગળ વાત કરીશું. જ્યારે પાકિસ્તાને ICC T20 વર્લ્ડ કપમાં ભારત સાથે રમવાનો ઇનકાર કરી દીધો, ત્યારે આ મુદ્દે અમારા પ્રતિનિધિ મનોહર કેસરી ગુજરાતના સાંસદ મયંક નાયક સાથે વાતચીત કરી, તે જોઈશું. बीजेपी सांसद मयंक नायक जुड़ चुके हैं. मयंक जी, पाकिस्तान ने भारत के साथ क्रिकेट मैच खेलने से मना कर दिया है, लेकिन वहीं कांग्रेस के सांसद ये कह रहे हैं कि हमें पहले ही मना कर देना चाहिए, इससे भारत की बेइज्जती हुई है. क्या कहेंगे? चाहे क्रिकेट का मैदान हो या जंग का मैदान, पाकिस्तान को हमेशा भारत की जवानों ने और भारत के क्रिकेटरों ने मुंह की खिलाई है. उसको हर बार परास्त किया है, हर हाल में परास्त किया है. तो डर के मारे पाकिस्तान ने ऐलान किया है कि हम नहीं खेलेंगे. तो ये काफ़ी निंदनीय है. और कांग्रेस तो राजनीति करना जानती है, कैसे राजनीति किया जाए, मगर आने वाले दिनों में उसका खामियाजा भी इंटरनेशनल लेवल पे पाकिस्तान. રાજકોટમાં જોરદાર ચેતવણી સામે આવી છે. જિલ્લા કલેક્ટરને કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની એક ધમકી મળી છે અને આ ધમકી ઈમેલ મારફતે મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. કલેક્ટર કચેરીના સોશિયલ ઓફિશિયલ દ્વારા નોંધાવવામાં આવી હતી. ઘટના જાણ થતાં રાજકોટ શહેર પોલીસ તરત જ કાર્યવાહી માટે ઘટના સ્થળે કાફલો પહોંચ્યો, તપાસ શરૂ કરી દીધી. ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, SOG સહિતની ટીમો દ્વારા સ્થળ પર કડક તપાસ કરવામાં આવી. મહત્વનું છે કે થોડા સમય અગાઉ જ રાજકોટના જામનગર રોડ પર આવેલા નવા કોર્ટ બિલ્ડિંગને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. તો હાલમાં પોલીસે હાલની તપાસમાં કોઈ સંદિગ્ધ વસ્તુ શોધી નથી. પોલીસ તપાસ હેઠળ છે. ધમકીભર્યો ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો અને તે સંબંધમાં જાણકારી ચાલી રહી છે. રાજકોટ નવા કોર્ટ બિલ્ડિંગ બાદ કહેવાય કે હવે રાજકોટ જિલ્લા સેવા એટલે કે કલેક્ટર કચેરી છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે રાજકોટની આ જિલ્લા સેવા સદન કચેરી છે, જ્યાં કલેક્ટર, પ્રાંત અધિકારી, મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને વિભાગો બેસે છે. ત્યારે આ જે કલેક્ટર કચેરી છે તેને આજે એક થ્રેટ મેલ મારફત ઉડાવી દેવાની ધમકી મારવામાં આવી છે. હાલ આ થ્રેટ મેલ કોના દ્વારા મોકલવામાં આવ્યું છે તે હજી કોઈ સ્પષ્ટીકરણ નથી થયું, કોઈ સૂચિ એની સામે નથી આવી. સાથે જ કહેવાય કે જ્યારે મેલ કોના દ્વારા મોકલ્યો તેનું તો નથી થયું, પણ કહેવાય કે અવારનવાર જે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં જે ધમકીઓ મળે છે બોમ્બથી ઉડાવી દેવાની, ત્યારે હાલ સમગ્ર અત્યારે ગુજરાત પોલીસ પણ એક્શન મોડમાં છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ અને SOG પોલીસ દ્વારા કહેવાય કે રાજકોટ શહેરની કલેક્ટર કચેરી છે ત્યાં ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ સાથે રાખી 3 માળ જેટલા જે વિભાગો છે તેમાં ચેકિંગ હાથ ધરવામાં આવતું. સંગીત કોઈ વ્યક્તિ છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવતું, સાથે કોઈ સંગીત વસ્તુ પડેલી જોવા મળતી તેનું પણ ચેકિંગ ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડ દ્વારા કરવામાં આવ્યું હતું. હાલ અત્યાર સુધી SOG પોલીસ કે ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડની જે ટીમ આવેલી છે તેને કોઈ વસ્તુ સામે નથી આવી સંગીત પર. ત્યારે કહેવાય કે મહત્વની બાબત એ છે કે અવારનવાર
અવારનવાર જે કહેવાય થ્રેટ મેલ મારફત જે કહેવાય કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ સરકારી કચેરીઓની મળતી આવી છે ગુજરાતમાં, ત્યારે આ બાબતે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે, પણ ક્યાંક જે પગ પેસારું છે કોના દ્વારા મેલ કરવામાં તે કોઈ સામે નથી આવ્યું. ત્યારે આવા જે મેલની ધમકીઓ મળે છે ત્યારે ક્યાંક ને ક્યાંક કહેવાય અરજદારો આવતા હોય છે સરકારી કચેરીઓમાં, જે અધિકારીઓ છે તેનામાં ફફડાટ ફેલાતો હોય છે, ત્યારે આવા બાબતે કહેવાય સરકારે કડક પગલાં લેવા જોઈએ અને જે આવા મેલ જે મોકલતા હોય છે થ્રેટ મેલ જે ઉડાવી દેવાની ધમકીઓ સહિતના તેવા લોકો ઉપર કડકમાં કડક પગલાં લેવા જોઈએ. કેમેરામેન હાર્દિક ભોણા સાથે પ્રતિક લિંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. તો આ બાજુ વલસાડની વાત કરીશું. કલ્યાણબાગ વિસ્તારમાં નિર્માણાધીન 54 લાખ રૂપિયાની પાણીની ટાંકીનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું છે. આ દુર્ઘટનામાં ટાંકીનો સ્લેબ અને સેન્ટિંગનો કેટલોક ભાગ અચાનક તૂટી પડતા જ્યારે વિસ્તારની અંદર ચકચાર મચી જવા પામ્યો છે. આ બાજુ બીજી તરફ પણ જ્યારે આપણે જણાવી દઈએ કે જે આ ટાંકીના દ્રશ્યો છે તે હાલ સ્લેબ તૂટી જવાની ઘટના છે. તો વાત પાલનપુર સિવિલ હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ હડકાયા કૂતરાના કરડેલા લક્ષણો જોવાવાળો એક દર્દી મળ્યો હતો અને આ સાથે જ પ્રથમ દિવસે હોસ્પિટલમાં જ્યારે આવ્યા ત્યારે હડકવા જેવી બીમારીને કેટલાક લક્ષણો દેખાયા. ત્યારે તબીબ તાત્કાલિક સારવાર હેઠળ તેને નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું. પ્રથમ તબક્કે દર્દીની સ્થિતિને ધ્યાનમાં રાખીને હડકવાનો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. થઈ રહી છે. આ બાબતમાં મારું માનવું એવું છે કે હડકવાના દર્દીને એક કૂતરું કે રેબિસ ધરાવતું પ્રાણી કરડે એનાથી 2 થી 3 મહિનાની અંદર એ વાયરસ ધીમે ધીમે આપણા શરીરના પેરીફેરીના ભાગમાંથી મગજ સુધી પહોંચતો હોય છે અને 3 મહિના પછી મગજમાં જેવો પહોંચે છે એવું દર્દી ઇરિટેબલ, રાવડી, આમ તેમ ફરવું, બચકા ભરવા, આવું બધા સિમ્ટમ્સ આવતા હોય છે. ક્યારેક એને હેલ્યુસિનેશન પણ આવતા હોય છે, એટલે કે ભણકારા થવા. આ ઉપરાંત એના કાર્ડિનલ સિમ્ટમ એટલે કે મસ્ટ સિમ્ટમ છે હાઇડ્રોફોબિયા અને એરોફોબિયા. હાઇડ્રોફોબિયા એટલે કે પાણીનો ભય અને એરોફોબિયા એટલે હવાનો ભય. દર્દી જેવું પાણી કે જોરથી ફૂંકાતો પવન જુએ છે એવા જ એના ગળાના સ્નાયુઓ સંકોચાવા મળે છે અને એથી એને ડર લાગવા મળે છે. હવે આની અંદર આજે પાલનપુરનો કેસ છે એની અંદર મારી દૃષ્ટિએ 2 વસ્તુઓ સેટ થતી નથી એને હડકવા હોય એના માટે. પહેલી વસ્તુ તો એને હાઇડ્રોફોબિયા અને એરોફોબિયા નથી, એટલે કે પાણી પણ પીવે છે અને હવાથી એને એટલો ડર લાગતો નથી. આ 2 વસ્તુ હડકવા હોવાની વિરુદ્ધમાં જાય છે. બીજી વસ્તુ, જો એને કેટલાક દિવસ પહેલાં એ રાવડી હતો, આમ તેમ ફરતો હતો, 4 પગે ચાલતો હતો, કિકિયારીઓ કરતો હતો અને આવા લક્ષણો હતા અને આજે 4 દિવસ પછી જો એ નોર્મલ થઈ ગયો હોય તો મારી દૃષ્ટિએ હડકવાના જીવાણુઓ, વાયરસ જે મગજના જ્ઞાનતંતુઓને ડેમેજ કરે છે, ડિમાઇલિનેશન કરે છે, એ ડિમાઇલિનેશન ઇરિવર્સિબલ હોય છે. એટલે કે જ્યાં સુધી એ પહોંચ્યા છે, જેટલું ડેમેજ કર્યું છે એ હવે રિપેર થતું નથી. કદાચ ત્યાં હોલ્ટ થઈ જાય, એટલે કે ચિહ્નો બચકા ભરવા સુધી આવી અને આગળ ન વધે, જેમ કે ખેંચ આવી, બેહોશ થઈ જવું, શ્વાસના સ્નાયુઓનું લકવાગ્રસ્ત થઈ અને અંતે મરી જવું, ત્યાં સુધી ન જાય તો બી એટલે સુધી સ્થગિત થઈ જાય છે. પણ આ કેસની અંદર એ બધા ચિહ્નો પાછા નોર્મલ થઈને અત્યારે દર્દી સામાન્ય રીતે વાતચીત કરે છે, ખાય પીવે છે, પાણી પીવે છે, દવા લે છે, બધા સાથે કોઓપરેટ કરે છે. એ મારી દ્રષ્ટિએ આ 2 મુદ્દા એને હડકવા ન હોય એ બાબતનો સંકેતોને વધારે મજબૂત બનાવે છે. કઈ દિશામાં આ જોઈ શકાય સાહેબ? મારી દૃષ્ટિએ આને બીજા પણ કેટલીક, પહેલાં તો આપણે ટ્રીટમેન્ટનો જો સુધી સવાલ છે ત્યાં સુધી આપણે એને હડકવાના દર્દી તરીકે ટ્રીટમેન્ટ કરવી જોઈએ. એનાથી એટલું કોશિયન પણ રાખવું જોઈએ સ્ટાફે અને બધાએ. તેમ છતાં પણ બીજા એંગલ પણ આની અંદર ઢંઢોળવા જોઈએ, જેમ કે માનસિક બીમારી છે, ચિત્તભ્રમ છે, અથવા ક્યારેક હિસ્ટેરિયા અને બીજા એવા કેટલાક ઘણા બધા નિદાનો હોય છે, એના તરફે પણ આપણે આમાં સંશોધન કરવું જોઈએ. સાચું કારણ કઈ રીતે જાણી શકાય? સાચું કારણ તો આમાં ડાયગ્નોસ્ટિક કોઈ ટેસ્ટ નથી, પરંતુ મેં કીધું એમ આ લક્ષણો એકવાર ડેવલપ થયા ગયા પછી અથવા આ રોગ એક અમુક કક્ષાએ પહોંચ્યા પછી પાછો નથી ફરતો અને આની અંદર એ નોર્મલ થતો જણાય છે દર્દી. એટલે કે એ અને હાઇડ્રોફોબિયા અને એરોફોબિયા જે હુના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા પ્રમાણે હોવા જોઈએ એ આની અંદર જોવા નથી મળતા.
બગદાણા ગ્રુપ પર ચાલી રહેલા આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશનમાં જ્યારે અધિકારીઓએ ₹25 કરોડની રોકડ અને જ્વેલરી સીઝ કરી છે, ત્યારે સતત 5મા દિવસે અધિકારીઓએ ડોક્યુમેન્ટ, લેપટોપ, કોમ્પ્યુટર, બીજી અનેક સામગ્રીઓ જપ્ત કરવાનું ચાલુ રાખ્યું છે. 30 સ્થળોએ પૈકી 15 સ્થળ પર દરોડાની કામગીરી થઈ. લક્ષ્મી ડાયમંડ પરની ઓફિસમાં એક ફિલ્મી સીન પણ સર્જાયો. દિવાલની સાથે રાખેલા એક સોફાની પાછળ ગુપ્ત રીતે રખાયેલા ડોક્યુમેન્ટ મળી આવ્યા. ડાયમંડને લગતા ડોક્યુમેન્ટ મળ્યા છે. બોગસ ખર્ચા, હીરાની રોકડમાં ખરીદ વેચાણ, એક્સપર્ટને લગતા ડેટાના અધિકારીઓને શંકા ગઈ છે. તો રાજકોટમાં ફરી એકવાર ટ્રાફિકના નિયમો માટે નિયુક્ત કરવામાં આવેલા વોર્ડનોનો જાહેરમાં ઉઘરાણા કરતો વિડીયો સામે આવ્યો છે. આ તકે વાત કરીએ તો રાજકોટના કોઠારિયા ચોકડી નજીક ગઈકાલ બપોરના સમયે જાગૃત નાગરિક દ્વારા રાજકોટ શહેર ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા 2 જેટલા ટ્રાફિક વોર્ડનનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો, જેમાં વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બંને ટ્રાફિક વોર્ડનના એક ઇકો કાર ચાલકને રોકી તેની પાસેથી રોકડ રકમનું ઉઘરાણું કરી રહ્યા છે. જસદણ તાલુકાના આટકોટ દુકાન બાજુ પડેલા કચરામાં એક ભયંકર આગ લાગી હતી, જેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટના સ્થળે જસદણની ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી. આગ પર જ્યારે કાબુ મેળવવા માટે તાત્કાલિક ધોરણે લોકોને બોલાવવામાં આવ્યા હતા. PGSL વાળા લાઇટ બંધ કરી દીધી. ત્યારે ઘટના સ્થળ લોકોએ પાણીનો મારો પણ ચલાવ્યો. પૂઠાના દુકાનની બાજુમાં કચરામાં લાગી આગ, તો જ્યારે લોકોના ટોળા પણ ઉમટ્યા હતા. જંબુસરની નવયુગ વિદ્યાલયની જ્યારે સિદ્ધિ નેશનલ ક્વિઝમાં રિદ્ધિ રબારી ઝળકી છે. જંબુસરના નેશનલ ક્વિઝ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાની નવયુગ વિદ્યાલયની વિદ્યાર્થીની રિદ્ધિબેન મહેશ રબારીએ સુરત ખાતે ઝળહળતી સફળતા મેળવી છે. જંબુસરનું નામ પણ રોશન કર્યું છે. વિદ્યાલયની વિદ્યાર્થીની કુમારી સિદ્ધિ મહેશભાઈ કે જેમને એમાં ભાગ લીધો હતો અને જંબુસરથી પ્રતિનિધિત્વ કરી સુરતની અંદર એમને સફળતા પ્રાપ્ત કરી છે સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં, અને હવે તે ગાંધીનગર મુકામે પ્રતિનિધિત્વ કરશે. અને ઉલ્લેખનીય બાબત એ છે કે આ દીકરીને સફળતા અપાવવામાં, માર્ગદર્શન આપવામાં અમારી શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી રાજુભાઈએ માર્ગદર્શન આપીને મદદ આપી હતી. આ તબક્કે કુમારી રિદ્ધિબેન આગળ વિશેષ સફળતા પ્રાપ્ત કરે એ માટે શાળા પરિવાર અને શાળા મંડળ વતી હું તેમને શુભેચ્છા આપું છું. અને ત્યાંથી તેમને આજે સફળતા પ્રાપ્ત કરી હતી તે બદલ એમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતું. ફરીથી તેમને ખૂબ ખૂબ અભિનંદન સાથે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જ્યારે ભારત સરકારનું બજેટ 2026 રજૂ કર્યા બાદ આણંદના સાંસદ મિતેશ પટેલે બજેટનું સ્વાગત કરી લીધું. તેમણે જણાવ્યું કે લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજી દ્વારા રજૂ કરાયેલા બજેટમાં વિકસિત ભારત 2047ના લક્ષ્યને સાકાર કરવા દિશામાં એક મજબૂત દૂરદર્શી પગલું છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો આપણું